માંગરોળ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 20 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. ટ્રાવેલ્સ ચાલક ફરાર થયો છે. માંગરોળના શારદા ગ્રામ પાસે ફોર્સ ટ્રાવેલ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં દિવાસા ગામના 20 વર્ષીય રણજીતભાઈ ઉર્ફે રોહિત વાઢિયાનું ઘટના સ્થળે દુઃખદ મોત થયું હતું. ફુફસવાડાથી પોતાની બહેનને મળી વતન પરત ફરતા રણજીતભાઈ શારદા ગ્રામ પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. યાત્રીઓને લઈ સોમનાથ જતા ટ્રાવેલ્સ વાહનના ચાલકે અથડાયા બાદ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવાને દમ તોડી દીધો હતો. હાલ મામલે માંગરોળ મરીન પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. બ્યુરો રિપોર્ટ પ્રતાપસિંહ સિસોદિયા, માળિયાહાટીના, જુનાગઢ. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.